દેશની સૌથી જૂની ગાંધીવાદી સંસ્થા મજૂર મહાસંઘના હોદ્દેદારો ભાજપમાં જોડાયા। અત્યારે હાલના સમયમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂક્યા છે, ત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા ભાજપ કોંગ્રેસમાં મેળવવાની મોસમ પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે અમદાવાદ ખાતે દેશની સૌથી જૂની ગાંધીવાદી સંસ્થા મજૂર મહાસંઘના હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કરી ભાજપને સમર્થન જાહેર કર્યું। અમદાવાદ ખાતે મળેલ ભાજપની બેઠકમાં કોંગ્રેસના જૂના આગેવાન અને મજૂર મહાસંઘના હોદ્દેદારો રમણભાઈ પટેલ, અમરતભાઈ બારોટ, મહેન્દ્રભાઈ દેસાઈ, મધુભાઈ પરમાર, રશ્મિનભાઈ પરમાર સહિતના મજૂર મહાસંઘના હોદ્દેદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના એલસી બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહ, લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ અને માજી ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત રીતે જોડાયા અને ભાજપને સમર્થન જાહેર કર્યું। તેમજ ભાજપમાં જોડાયા બાદ મજૂર મહાસંઘના હોદ્દેદારો દ્વારા ભાજપ સમક્ષ પોતાની રજૂઆત બંધ પડેલ મિલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કરવામાં આવી હતી। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। ભારત માતા કી જય। મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ શહેરના પ્રભારી આપણા બધાના વડીલ ધર્મેન્દ્રભાઈ, ગુજરાતના ધારાસભ્ય, શહેર પ્રમુખ અને મેં જેને વોટ આલ્યા છે એવા અમિતભાઈ, આપણા ઉમેદવાર દિનેશભાઈ, આપણા સૌના મજૂર મહાજનના પ્રેમી અશોક ભટ્ટ, એ બહુ લોકલાડીનું નામ હતું, એમના દીકરા ભૂષણભાઈ, મારા મંત્રીમંડળના સભ્યો, કારોબારીના સભ્યો, બંધ મિલિંગ કમિટીના સભ્યો, ભાઈઓ અને બહેનો, મિત્રો, બે મારા વડીલો અને સાથીદારોએ વાત કરી। હું તો એટલું જ કહીશ કે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન એ આપણને એવી આખા દેશને ગેરંટી આપી, મોદી કી ગેરંટી, એટલે મહાજન એમાં વિશ્વાસ કરે છે, એ ગેરંટીનું પરિણામ આવશે એવું બધાને હું ખાતરી આપું છું એમના વતી। અને આપણું ટીમ હવે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા લાગી જાય। આપણા નેતાજી ને બધા તો લાગેલા છે, મહેશભાઈએ પણ સારી મહેનત કરી હતી, બધા સૌના સાથ અને સૌના વિકાસમાં લાગી અને કામદારોના સારા કામ થાય। જે સંસ્થા મહાત્મા ગાંધીએ 107 વર્ષ પહેલા સ્થાપી હતી, મારી દ્રષ્ટિએ મોદી સાહેબ અત્યારના મહાત્મા ગાંધી જ છે, પણ સુધરેલા મહાત્મા ગાંધી, સમય પ્રમાણે સુધરવું પડે। એ વખતે મહાત્મા ગાંધી ધોતિયું પહેરતા હતા, ત્યારે આપણા સાહેબ આંતરરાષ્ટ્રીય સૂટ સફારીમાં જઈ અને દેશને ઉજળો કરે અને બધાને નમાયા છે। એ આપણા બધા માટે, એ અમિતભાઈ આપણા ગુજરાતના છે, આપણા માટે બંને ગૌરવની વાત છે। દેશ આગળ વધવાનો છે, એ ખાતરી સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।